શું તમને મોઢામાં વારંવાર ચાંદા પડે છે અથવા તો ક્યારેક આપણને એવો વિચાર આવે કે આ ચાંદુ ક્યારેય કેન્સરનું ચાંદુ તો નહીં હોય ને? તો આ વિડીયો તમારા માટે છે. તો આજે આપણે મોઢામાં પડતા ચાંદા વિશે થોડી માહિતી લઈશું. મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે ચીક બાઇટિંગ, ટંગ બાઇટિંગ અથવા તો ગાલમાં ચીપટી આવવાથી, ગરમ વસ્તુ અથવા તો પીણા પીવાથી, ટૂથબ્રશ વડે પેઢામાં લાગી જવાથી, ઘણી વખત સ્ટ્રેસ, જેમ કે ટીનેજર્સમાં અત્યારે એક્ઝામ પહેલા સ્ટ્રેસ હોય તો એના લીધે પણ મોઢામાં ચાંદા પડતા હોય છે. હોર્મોનલ ચેન્જીસ, જેમ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલાનો પીરિયડ હોય, ઓટો ઇમ્યુન ડિસીઝ હોય તો પણ મોઢામાં ચાંદા પડે છે. વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ હોય તો એની અસર મોઢામાં ચાંદા પડે એ રીતે થઈ શકે છે. ઘણી દવાઓના રિએક્શનથી પણ મોઢામાં ચાંદા પડે છે. વિટામિન ડેફિશિયન્સી, જેમ કે વિટામિન B12, વિટામિન D, આયર્ન, ફોલિક એસિડ, એ બધાની ડેફિશિયન્સીથી પણ મોઢામાં ચાંદા પડે છે. અને અપચો, કબજિયાત કે એસિડિટી, આની અસર પણ મોઢા ઉપર થાય છે. જનરલી નોર્મલ જે પણ ચાંદુ હોય એ આપણે 1 થી 2 અઠવાડિયામાં એની જાતે જ રૂઝ આવી જતી હોય છે. આના માટે આપણે હોમ રેમેડીઝ ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે નવસેકા ગરમ પાણીથી દિવસમાં 4 થી 5 વાર કોગળા કરી શકાય છે. આલ્કોહોલ ફ્રી માઉથવોશ દિવસમાં 2 વાર યુઝ કરી શકાય છે. હોટ સ્પાઇસી ફૂડ આપણે અવોઇડ કરવું જોઈએ ચાંદા પડ્યા હોય ત્યારે. એન્ટિસેપ્ટિક માઉથ જેલ પણ લગાવી શકાય છે. વિટામિન B12 સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે. જો કોઈ પણ ચાંદુ 1 મહિનાથી વધારે હોય અને તે રૂઝાતું ન હોય તો આવા કેસીસમાં આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જરૂરી છે. થેન્ક યુ.